શ્રીજીની સવારી ઉપર ઈંડા ફેંકવાના કેસમાં વધુ બે આરોપી સકંજામાં આવ્યા છે। સરીમ ઉર્ફે અજીમ શેખ અને જુનેદ ઉર્ફે હનીફ મલેકની અટકાયત કરવામાં આવી। આરોપીઓને રાજકોટ અને જૂનાગઢ જેલમાં ધકેલવામાં આવ્યા છે। અગાઉ ઝડપાયેલો અનસ કુરેશીને ભુજ જેલમાં મોકલાયો હતો। ઈંડાકાંડમાં પાસા હેઠળ મોકલાયેલા આરોપીઓની સંખ્યા 3 થઈ ગઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી પ્રશાંત, જે રીતે શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાનો મામલો, વધુ બે આરોપીઓની ધરપકડ, શું વિગતો? જી બિલકુલ થી ગણેશ ચતુર્થી પૂર્વની સંધ્યાએ ગણેશ યાત્રા નીકળી હતી। શ્રીજીની સવારી નીકળી હતી માંડવીથી પાણીગેટ તરફ જઈ રહી હતી। તે દરમિયાન મદાર માર્કેટ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા ઉપર 5 થી વધુ ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે કુલ 10 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં એક સગીર વયનો હતો। પોલીસ દ્વારા તમામના રિમાન્ડ લઈ અને તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ નીકળ્યો હતો। ત્યારે તમામ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ બાદ ઘણા મોટા ખુલાસા બી થયા હતા। આ લોકો જે છે માફિયા ગેંગ નામનું એક ગ્રુપ ચલાવતા હતા। એ ગ્રુપની અંદર આ મીટિંગ થઈ હતી અને કોઈ પણ સવારી નીકળે ત્યારે શહેરની શાંતિ દંડોળવા માટેનો પહેલેથી જ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું। પોલીસે પકડેલા સમીર ઉર્ફે બંગાળી અજીમ શેખ, જુનેદ ઉર્ફે મોટા મગર હનીફ મલેકની પાસા હેઠળ અટકાયત કરી છે અને આ બંને આરોપીઓને રાજકોટ અને જૂનાગઢ ખાતેની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। આ પહેલા પણ ઈંડાકાંડની અંદર અનસ કુરેશી નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેને બી પાસા અટકાયત કરી અને ભુજ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।